સ્ટાર્ટ કરવાના છીએ મેથ્સ. મેથ્સમાં આજનો ટોપિક છે રેખાના દુભાજક. ઓકે, આના માટે સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે રેખા એટલે કે બાજુ, એનો મતલબ શું થાય છે. ઓકે, બાજુ એટલે જે સ્કેલ અને પેન્સિલ એની મદદથી બનાવવામાં આવતો એક માપનું બાજુ. મીન્સ આપણે શું કરવાના છીએ, સૌથી પહેલાં આ જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન મતલબ ભૂમિતિના સાધનો લેવાના છે. ઠીક છે, અને એમાં જોઈશે આપણને સ્કેલ. સ્કેલ શેના માટે વાપરીએ છીએ આપણે? લાઈન બનાવવા માટે. ઓકે, હવે જો આપણને 6 સેન્ટીમીટરની લાઈન બનાવવાની છે, ઠીક છે, તો એના માટે આપણને આ સ્કેલ છે અને સાથે જોઈએ છે પેન્સિલ. ઓકે, તો હવે મને આ સ્કેલને થોડી નીચે લાવવી છે, તો આ રીતે મેં નીચે લાવી. હવે 6 સેન્ટીમીટર ડ્રો કરવાનું છે, તો આ 0થી લઈને 6 સુધી 6 સેન્ટીમીટરની એક રેખાખંડ દોરું છું. ઓકે, મારું આ સ્કેલનું કામ થઈ ગયું એટલે મેં આને ક્રોસ કર્યું. ઠીક છે, હવે દુભાજકનો મતલબ શું થાય છે? દુભાજક એટલે બે સરખા ભાગ કરવા. આ મારું રેખ AB છે, આને નામ આપી દીધું રેખ AB. ઠીક છે, જે કેટલું છે? 6 સેન્ટીમીટર. ઓકે, હવે દુભાજક મતલબ અડધો અડધો કરવાનો છે. તો તમને બધાને તો ખબર જ છે, 6નો અડધો કેટલો થાય? 3. કેટલો થશે? 3. ઓકે, પણ આપણે સ્કેલનો ઉપયોગ નથી કરવાનો, એને બદલે ભૂમિતિના સાધનોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એના માટે આપણને જોઈશે વર્તુળ. બધાએ આને જોયું છે? આ આપણું છે વર્તુળ. ઠીક છે, આ વર્તુળનો ઉપયોગ કરીને આપણને આ બાજુનો દુભાજક દોરવાનો છે. ઠીક છે, હવે એના માટે આપણને શું કરવું પડશે? આ વર્તુળને સૌથી પહેલાં આપણે લઈ જશું A પર. ઓકે, વર્તુળની જે આણી છે એને લઈ જશું A પર. આપણને હવે B સુધી નથી જવાનું, આપણે મેઝરમેન્ટ લેવાનું છે, અડધા કરતાં વધારે અને આખા કરતાં ઓછું. ઓકે, તો એટલે આપણે શું કરવાના છે? આ વર્તુળને થોડું લંબાવવાના છે. કેમ? કારણ કે અહીંયા થોડું અડધાની નજીક દેખાય છે. ઓકે, એટલે આપણે એને થોડુંક મોટું કરવાના છે. તો મોટું કરવા માટે આપણે આને આ રીતે લઈ જશું. હવે જો અડધાથી વધારે થઈ ગયું. ઓકે, હવે આપણને ચાપ દોરવાનો છે. ચાપ ક્યાં? આર્ક. ચાપ ક્યાં દોરવાનો છે? એક ઉપર દોરવાનો છે અને એક નીચે દોરવાનો છે. ઠીક છે, તો દોરવા માટે સૌથી પહેલાં હું આ વર્તુળને ઉપર લઈ જાઉં છું આ રીતે. ઓકે, અને હવે મારે અહીંયા એક ચાપ દોરવું છે. ચાપ એટલે આર્ક. ઓકે, તો અહીંયાથી આ રીતે એક ચાપ મારી. ઓકે, હવે સેમ માપનું, માપ બદલાવવાનું નથી, સેમ માપનું મારે નીચે દોરવું છે. ઠીક છે, તો હવે હું આને વર્તુળને આ રીતે નીચે લઈ જાઉં છું અને અહીંયા એક બીજો ચાપ ડ્રો કરું છું. ઓકે, બધાને આટલું સમજાયું? ઓકે, નેક્સ્ટ હવે સેમ માપ રાખવાનું છે, આ વર્તુળને લઈ જવાનું છે B પર. ઠીક છે, તો હવે હું આ વર્તુળને લઈ જાઉં છું B પર. મને આમ નહીં જોઈએ, આ સાઈડ નથી જોઈતું, આ સાઈડ જોઈએ છે, એટલે હું આને બદલાવી નાખું છું. હવે મારી આ વર્તુળની આણી અહીંયા B પર જોઈએ છે, આપણે અહીંયા લઈ આવ્યા. ઓકે, માપ બદલાવવાનું નથી. હવે આપણે સેમ માપનું આર્ક દોરવાનો છે, એક ઉપર અને એક નીચે. તો આપણે અહીંયાથી એક ઉપર દોર્યો, વર્તુળની આણી લઈ આવ્યા નીચે અને અહીંયા બીજો દોર્યો. ઓકે, થોડુંક ટચ નથી થતું એટલે મેં ફરી પાછો એને થોડોક લંબાવ્યો. ઠીક છે, હવે મારું વર્તુળનું કામ થઈ ગયું. ઓકે, એટલે હું આ વર્તુળને બંધ કરી દઉં છું. હવે મને જોઈશે સ્કેલ. શું જોઈશે? સ્કેલ. તો અહીંયા છે મારી સ્કેલ, આને મેં લીધી. હવે મારી સ્કેલ આમ આડી છે, મને આડી સ્કેલ નથી જોઈતી, ઊભી સ્કેલ જોઈએ છે. મારી પાસે આ બે બિંદુ છે, આ વાળું અને આ વાળું, આ બંને છેદન બિંદુને જોડવાના છે. ઠીક છે, આ બંને ચાપ જ્યાં ટચ થાય છે એક છેદન બિંદુ બને છે. એવી જ રીતે અહીંયા પણ બે ચાપ જ્યાં ટચ થાય છે એક છેદન બિંદુ. તો આ બંને બિંદુને મારે જોડવાના છે. ઠીક છે, તો હું આ સ્કેલને થોડી રોટેટ કરી નાખું. ઓકે, હવે આપણે સ્કેલને એવી રીતે રાખવાની છે કે જેથી કરીને મને બંને બિંદુઓ એક સાથે દેખાય.
ઓકે, એક સાથે દેખાય. તો તમને જુઓ, આ મેં સ્કેલને મૂકી છે, અહીંયા બિંદુ એક છે, અહીંયા બીજું છે, એ બંનેને જોડવાના છે. ઠીક છે. ઓકે, તો હવે આના માટે આપણે શેનો ઉપયોગ કરવાના છીએ? પેન્સિલનો. ઓકે, ચલો પેન્સિલથી સપોઝ મેં આવી રીતે એક લાઈન ડ્રો કરી. ઓકે, હવે મને સ્કેલ નથી જોઈતી એટલે હું સ્કેલને કાઢી નાખું છું. જો આ બંને બિંદુ ટચ થઈ ગયા. ઓકે, અહીંયા આવી રીતે એરો કર્યો, અહીંયા પણ આ રીતે એરો કર્યો. આ જે બંને છેદન બિંદુ છે એને આપણે એક નામ આપી દઈએ. સપોઝ આને આપ્યું સી અને આને આપ્યું ડી. હવે આ જે એ બી છે એ બી રેખાખંડ આપણો. ઓકે, રેખ એ બી અને આ જે સીડી લાઈન છે, રેખા સીડી છે, એ બંને એક જગ્યાએ ટચ થાય છે, એકબીજાને એક જગ્યાએ છેદે છે. તો આ જે છેદન બિંદુ છે એને આપણે એક નામ આપશું એમ. ઓકે, અને અહીંયા આપણો 90નો ખૂણો બને છે. ઓકે, એટલે આપણે આ નિશાની કરશું. આ નિશાની શેની છે? 90ની, 90ની. ઓકે, હવે ફક્ત મારે એમ જોવાનું છે કે આ એ થી એમ અને એમ થી બી બંને સરખા ભાગ થાય છે કે નહીં. મતલબ ચેક કરવું છે મારે કે મારી રચના, મારું શું હતું? રેખાના દુભાજક, બાજુના દુભાજક. મતલબ જે આખી બાજુ છે એને અડધું અડધું કરવાનું છે. ઓકે, તો એના માટે મારે ચેક કરવું પડશે કે આ મારા 3 આવ્યા કે નહીં. રાઈટ, તો એ ચેક કરવા માટે આપણને પાછું શું જોઈશે? સ્કેલ. રાઈટ. ઓકે, તો આપણે લઈએ સ્કેલ. સ્કેલ આપણે અહીંયા મૂકી છે. આ સ્કેલને આપણે લઈ આવીએ અહીંયા નીચે. આ 0. ઓકે, જુઓ 0 થી લઈને 3. ઓકે, આ જો અહીંયા 0 પાસે આપણું એ બિંદુ છે અને એમ પાસે આપણા 3 છે. ઓકે, ટોટલ આપણું અહીંયા 6 છે. મતલબ આ પાર્ટ 3નો છે, આ પાર્ટ પણ 3નો છે. મતલબ કે આપણી રચના સાચી છે. ઠીક છે. તો સરખા ભાગ છે એટલા માટે આપણે આવી નિશાની કરીએ છીએ. તો આના જેવી જ નિશાની અહીંયા. ઠીક છે. તો આ બંને ભાગ સરખા થઈ ગયા. તો આ રીતે આપણે બાજુના દુભાજક મતલબ કે રેખાખંડના દુભાજક કરી શકીએ છીએ. આ કરવાથી શું ફાયદો થાય છે? અહીંયા ભૂમિતિના આપણે સાધનો કેવી રીતે વાપરવા એ સમજાય છે. ઓકે, કોઈ પણ હવે અહીંયા આપણને ખબર છે 6 સેન્ટીમીટર છે, પણ 6 સેન્ટીમીટર ના હોય, આપણને બાજુનું માપ જ નથી ખબર, તો ત્યારે જો અડધું અડધું કરવું હોય તો આપણે આ રીતે ભૌમિતિક રચના કરીને બાજુને અડધું અડધું કરી શકીએ છીએ. ઠીક છે, બધાને સમજાયું?